સુરતની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા હત્યાના બંને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢ્યું। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલ યુવકની હત્યા મામલે સુરત શહેર સચિન જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કરાવ્યું કાયદાનું ભાન। આરોપીઓ દ્વારા એક યુવકની બેરહેમીથી કરપીણ હત્યા કરી લાશને ફેંકી ફરાર થઈ ગયા હતા, જેમાં સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા સઘન તપાસ કરી આરોપીઓ શ્રીકાંત ઉર્ફે ટીયા સુધાનિયા સ્વાઈન, કાર્તિક ઉર્ફે કાલિયા પંચાનંદ સ્વાઈને બંને રહે રૂમ નંબર 33 શૈલેષભાઈની ચાલમાં પંચવટીનગર તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત શહેર તેને પકડી પાડી હત્યા કરાયેલ ઘટના સ્થળ પર લઈ જઈ લાઈવ પંચનામું કરી શાન ઠેકાણે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી। સુરતની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા હત્યાના બંને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢ્યું। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલ યુવકની હત્યા મામલે સુરત શહેર સચિન જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કરાવ્યું કાયદાનું ભાન। આરોપીઓ દ્વારા એક યુવકની બેરહેમીથી કરપીણ હત્યા કરી લાશને ફેંકી ફરાર થઈ ગયા હતા, જેમાં સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા સઘન તપાસ કરી આરોપીઓ શ્રીકાંત ઉર્ફે ટીયા સુધાનિયા સ્વાઈન, કાર્તિક ઉર્ફે કાલિયા પંચાનંદ સ્વાઈને બંને રહે રૂમ નંબર 33 શૈલેષભાઈની ચાલમાં પંચવટીનગર તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત શહેર તેને પકડી પાડી હત્યા કરાયેલ ઘટના સ્થળ પર લઈ જઈ લાઈવ પંચનામું કરી શાન ઠેકાણે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી।